એક એક લીલા પરમાત્માની કેટલી સુંદર મજાની છે, જેના મય જીવાત્મા બની જાય, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. માત્ર એક લીલા સદગતિની પ્રાપ્તિ કરાવી દે, પરમાત્માનું એક ચરિત્ર. એવી સુંદર લીલાઓ સુખદેવજી મહારાજ 10મા સ્કંધની અંદર વર્ણન કરી રહ્યા છે. એક એક શ્લોકના અનેક અનેક અર્થો આપણા મહાપુરુષો કરી ગયા. તો નંદ બાબાએ સૌ પ્રથમ પહેલા બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન, પુણ્યા વાચન, જાત કર્મ સંસ્કાર બાળકોના કરાવ્યા છે. નંદ ઉત્સવની ઉજવણી કેવી છે? બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે, મંત્રોચ્ચાર થયો છે, પૂજા થઈ છે, દાન દેવાયા છે. કારણ નંદ બાબા બતાવે છે અમુક સમયે દીધેલું દાન એનું મહત્વ બહુ છે. અષાઢ મહિનો હોય અને અષાઢ મહિનાની અંદર જે વરસાદ વરસે, એ વરસાદની અંદર જેઠ મહિનો અથવા તો અષાઢ મહિનો ચોમાસાની ઋતુ હોય અને જે વરસાદ વરસે એ વરસાદમાં જ ખેડૂત લોકો વાવણી કરે. મહા મહિનામાં વરસાદ વરસે તો એને આપણે માવઠું કહીએ, એમાં વાવણી ન થાય, એમાં વાવેલું અન્ન ઉગે નહીં. એમ શાસ્ત્ર એમ કહે છે કે તમે દાન દરરોજ કરો, પણ જે સમય યોગ્ય છે દાન કરવાનો એ સમયે તમે દાન કરો તો એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં પહેલું જ બતાવ્યું છે પુત્ર જન્મે. આપણે ત્યાં પુત્રનો જન્મ થાય એટલે દાન કરવું જોઈએ. નંદ બાબાએ દાન કર્યું છે પુત્ર જન્મના સમયે. બ્રાહ્મણોને બોલાવવા જોઈએ, વેદ મંત્રો ભણવા જોઈએ, પણ આપણે કેક કાપીને પાર્ટી કરવા માંડ્યા. બસ આટલો તફાવત થઈ ગયો. આપણામાં અને આપણી ઋષિ પરંપરાની અંદર બહુ તફાવત છે. જે ઋષિઓના આપણે સંતાનો છીએ, તમે જુઓ આજે આપણે પશ્ચિમી સંસ્કૃતિને લઈ આવ્યા અને વિદેશના માણસો ભારતીય સંસ્કૃતિને લઈ ગયા. વિદેશમાં જાવ તો ખ્યાલ આવશે, ત્યાં તેમના બાળકોને વેદ મંત્રો ભણાવવામાં આવે છે, સંસ્કૃત ભણાવવામાં આવે છે. હવે ઇંગ્લિશથી થાકી ગયા એ લોકો, એટલે આપણને વેચી દીધી ઇંગ્લિશ ભાષા, એટલે આપણે પકડી લીધી. અને જે વિદેશમાં અનુકરણ થઈ રહ્યું છે એ અનુકરણ આપણે ભારતમાં કરી રહ્યા છીએ. એનું દુઃખ નથી, પણ આપણા ઘરની અંદર એ અનુકરણ થાય છે ને, એ મોટું દુઃખ છે. સમાજ ભલે ને જે કરે તે, દેખાદેખી તો જુઓ તમે કેટલી છે. પાડોશીના છોકરાનો જન્મદિવસ હતો, કેક કાપી એટલે આપણે પણ કાપવી જ પડે. આ પરિસ્થિતિ છે આપણી. જન્મદિવસની ઉજવણી કોની થાય? ભાગવતકારે કહ્યું છે જન્મદિવસ કોનો ઉજવાય? કોઈ પણ મનુષ્યનો અધિકાર નથી જન્મદિવસ ઉજવવાનો. જન્મદિવસના દિવસે આપણે આનંદ મનાવીએ છીએ, શાસ્ત્રમાં મનાય છે આનંદ ઉત્સવ જન્મોત્સવ એનો જ થાય જે અજન્મા છે, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી. એવા ભગવાન કૃષ્ણનો જ જન્મ ઉજવાય, એવા રામનો જ જન્મ ઉજવાય. મનુષ્યના જન્મની ઉજવણી ન થાય, કારણ કે આયુષ્યમાંથી 1 વર્ષ ટૂંકું થયું છે. એના માટે જન્મોત્સવની ઉજવણી નહીં, પરમાત્માને મળવા જવા માટેના જે દિવસો હતા એ દિવસોમાં 1 વર્ષ ટૂંકું થયું તો ભગવાનને મળવા માટેની તૈયારી કરવાની છે. એ દિવસે ઉત્સવ નથી ઉજવવાનું, દુઃખ વ્યક્ત કરવાનું છે પરમાત્માની પાસે જઈને. હે ભગવાન, આપેલી આયુષ્ય છે ને એમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું. બાપ, હવે સમય નજીક આવ્યો મારે અને તને મળવાનું. શું કરી શકું હું તારા માટે? કાલે સવારે હું તારી પાસે આવીશ, તું મને પ્રશ્ન પૂછીશ મારા માટે શું કર્યું, તે તારા માટે શું કર્યું, તો એના માટે શું જવાબ છે આપણી પાસે? એટલા માટે જન્મોત્સવ ભગવાન કૃષ્ણનો ઉજવાય, જન્મોત્સવ રામનો ઉજવાય, જન્મોત્સવ શિવનો ઉજવાય. કારણ જેનો જન્મ અને મૃત્યુના જે કર્મના બંધનમાંથી મુક્ત છે. આપણે તો બંધાઈ ગયેલા છીએ જન્મથી, મૃત્યુથી, કર્મથી. આપણા માટે જન્મોત્સવની ઉજવણી નથી, શાસ્ત્ર ના પાડે છે. હા, ઉજવણી છે, પણ કઈ રીતે? અહીંયા નંદ બાબા બતાવે છે પરમાત્માનું સ્મરણ કરી
પરમાત્માની નજીક રહીને જન્મોત્સવની ઉજવણી કરવાની છે. દાન કરીને જન્મોત્સવની ઉજવણી કરવાની છે. તમારા આત્માના કલ્યાણ કરી અને જન્મોત્સવની ઉજવણી કરવાની છે. આપણા જીવનનું ભાથું આપણે જે સાથે લઈ જવાનું છે એની ઉજવણી કરવાની છે. દેવમય બનવાનું છે. જન્મદિવસના સમયે દેવતાઓની પૂજા કરવાની, દાન કરવાનું. શક્ય હોય તો આપણા બાળકને મંદિરે દર્શન કરવા લઈ જાઓ. બ્રાહ્મણની પાસે એને બેસાડી શાંતિ સૂક્તના મંત્ર બોલાવો. શિવ મંદિરે જઈ અને એક લોટી ભગવાન શિવની ઉપર અભિષેક કરાવો. તમારા દીકરાને જન્મદિવસ હોય ત્યારે જન્માક્ષરના તમામ યોગ છે ને, દરેક દોષ છે ને, એમાંથી મુક્ત થઈ જશે. પછી એના જીવનમાં કોઈ દુઃખ નહીં રહે. સાહેબ, એ મોટો થશે ને, એ વિદ્વાન થશે, એ પંડિત થશે, એની પાસે સંસ્કાર હશે ને તો આપણી સંસ્કૃતિને ટકાવશે, આપણો વંશ આગળ ચાલશે. આવા જન્મદિવસની ઉજવણી બતાવી છે ભાગવતમાં. અને એટલા માટે જન્મદિવસના સમયે અથવા તો પુત્રની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે અહીંયા દાનનો મહિમા બતાવ્યો નંદ બાબાએ. પહેલું પુત્ર જન્મે, બીજું વિવાહે. લગ્ન હોય, આ લગ્નની અંદર આપણે બે વ્યવહાર કરીએ, મુખ્ય બે વ્યવહાર, બાકી તો બધા વ્યવહાર છે જ. એક ચાંદલો લખાવીએ આપણે, એ ચાંદલો એ વ્યવહાર છે, યાદ રાખજો. ચાંદલો એ વ્યવહાર છે, પણ દીકરીના લગ્ન થઈ રહ્યા છે અને જ્યારે હાથઘરણનો સમય થાય, એ હાથઘરણું છે ને એ વ્યવહાર નથી, એ દાન છે. કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું કે જે સમયે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમે લગ્નમાં ગયા છો, ચાંદલો લખાવો કે ન લખાવો, પણ હાથઘરણું જરૂર કરવું. કારણ કે એ વિવાહ સમયે આપેલું દાન છે, એનું બહુ મહત્વ વધી જાય છે. એને આશા ન રાખવી કે આ હાથઘરણું આપણે લખાવ્યું તો આપણે અહીંયા પાછું આવશે. ચાંદલાની આશા રાખો તો વાંધો નહીં, પણ હાથઘરણાની આશા ન રાખતા. શાસ્ત્ર બતાવે છે વિવાહ સમયે આપેલું દાન, પુત્ર જન્મના સમયે આપેલું દાન મહત્વનું છે. ત્રીજું, ગ્રહણના સમયે આપેલું દાન મહત્વનું છે. વર્ષમાં ગ્રહણો થાય છે, તમે જુઓ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જ્યારે જ્યારે હોય ત્યારે આપેલું દાન એનું મહત્વ છે. સંક્રાંતના દિવસે, સંક્રાંતને દિવસે આપણે દાન આપીએ છીએ, તો સંક્રાંતના દિવસે આપેલું દાન એનું મહત્વ છે. આવા યજ્ઞ થતા હોય, ભાગવત યજ્ઞ, આપણી ઘરે યજ્ઞ હોય, એવા યજ્ઞની અંદર આપેલું દાન એનું વિશેષ મહત્વ છે. આ બધા સમય બતાવ્યા છે દાન દેવાના. એ સમયે તમે દાન કરો એનું વિશેષ મહત્વ છે. નંદ બાબાએ અહીંયા પુત્ર જન્મના સમયે દાન કર્યું છે. બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન કર્યું, જાત કર્મ સંસ્કાર કરાવ્યા અને નંદ ઉત્સવની ઉજવણી આવી રીતે થઈ છે. પરમાત્મા પધાર્યા છે ગોકુળની અંદર. નંદ બાબાના ફળિયામાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, એના કારણો બતાવ્યા ભાગવતકારોએ. માં રોહિણી, એને પણ એક બાળકને જન્મ આપ્યો છે. ભગવાન પહેલા મોટા ભાઈનો જન્મ થયો માં રોહિણીના કુક્ષેથી, દાઉજી બલરામજી. અને જ્યારે માં રોહિણીના ઉદરેથી ભગવાનનો જન્મ થયો બલરામજીનો, ત્યારે આખા વ્રજવાસીઓ, આખું ગામ, ગોકુળ ગામ, એ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, માં રોહિણીને પુત્ર પ્રાપ્ત થયો, હવે માં યશોદાને પણ પુત્ર પ્રાપ્ત થાય, એના માટે અમે આખું ગામ એક થઈ અને 11ના વ્રત કરીશું. તમે વિચાર કરો, પરમાત્મા ક્યારે પધારે? જ્યારે એકતા થાય આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા સમાજમાં. જ્યારે આપણે બધા એક બનીએ, એક સાંકળથી જોડાઈ જાય, મનથી એક બનીએ, ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. આખું ગોકુળ એક બન્યું. એટલું જ નહીં, પણ અમારા માં યશોદાને ત્યાં બાળકનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય, એટલા માટે માં યશોદા એકે નહીં, આખા ગોકુળે 11ના વ્રત કર્યા છે. આખા વર્ષની 11 રહ્યા છે.
અને આ 11ના ફળ સ્વરૂપે આજે ગોકુળને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે, ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે. મારા અને તમારા જીવનમાં પણ પરમાત્માની પ્રાપ્તિ છે. 11ના વ્રતથી જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આખું ગોકુળ એક થઈ અને 11નું વ્રત કરે, પરમાત્માની પ્રાપ્તિ થાય. એનો અર્થ એ થયો કે મારા અને તમારા જીવનમાં આપણી આ ઇન્દ્રિયો છે એ આ ગોકુળ શરીર છે અને ઇન્દ્રિયો છે એ ગોકુળવાસીઓ છે. એની ઉપર જ્યારે સંયમ આવે, એની ઉપર આપણને વિજય મળે 11ના દિવસે, અને એ 11નું વ્રત થાય ને સાહેબ, તો ચોક્કસપણે એકાદશીના દિવસે પરમાત્મા આપણા હૃદયની અંદર આપણને દર્શન આપે છે. નંદ ઉત્સવ થાય છે આપણા હૃદયમાં. આ એ એકાદશીનું મહત્વ છે. આખા વ્રજે 11ના વ્રત કર્યા છે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે. પરમાત્મા પ્રાપ્ત થયા છે. પણ કેવું દાંપત્ય છે, કેવો અધિકાર છે નંદ બાબાને. પુત્ર તો પ્રાપ્ત થયો, કેટલા સમય પૂરતો? 11 વર્ષ અને 52 દિવસ. બસ. નંદ બાબાને ક્યાં ખબર છે, માં યશોદાને ક્યાં ખબર છે કે આ દીકરો 11 વર્ષ અને 52 દિવસ થઈ જશે એટલે અમને છોડીને ચાલ્યો જવાનો છે. વસુદેવ અને દેવકી એ માત્ર જન્મ આપી શકે ભગવાનને, પણ ભગવાનની સેવા કરવાનો અધિકાર નંદ અને યશોદાને પ્રાપ્ત થયો. શા માટે? કયું દાંપત્ય? નંદ કોને કહ્યા? ભાગવતની અંદર આનંદ ઇતિ નંદ, સાનંદ ઇતિ નંદ. જે જીવાત્મા પોતે આનંદમાં રહે છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે જીવાત્મા પરમાત્મા સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે, જે જીવાત્મા, એટલું જ નહીં પણ એની પાસે જવાથી પણ આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા પાસે જવાથી આપણને પણ આનંદની પ્રાપ્તિ થાય. એટલા માટે પરમાત્મા છે એ આનંદ સ્વરૂપ છે. આપણે પણ આનંદમાં રહી શકીએ અને બીજાને પણ આનંદમાં રાખી શકીએ, ત્યારે આપણે નંદ છીએ. નંદ બાબા એની વ્યાખ્યા બતાવે છે. આનંદમાં રહી શકે અને આનંદ આપી શકે એ નંદ છે. અને યશોદા, યશ દદાતી ઇતિ યશોદા. કર્મ પોતે કરે અને યશ બીજાને આપે એ યશોદા છે. આવું દાંપત્ય બને ત્યારે પરમાત્માની સેવા કરવાનો આપણને અધિકાર મળે છે. યશનું દાન કર્યું છે માં યશોદાએ. પોતાના જીવનમાં ક્યારેય યશ સ્વીકાર્યો નથી. કર્મ કર્યું પણ યશ નહીં, કર્મ કર્યું પણ ફળ નહીં. ફળની કોઈ આશા નથી. કર્મ કર્યું છે. કેવું કર્મ કર્યું છે? ભગવાન કૃષ્ણને 11 વર્ષ અને 52 દિવસ સુધી સાચવો છે. એને ખબર છે કૃષ્ણ મને છોડીને જવાનો છે. કોઈ સ્વાર્થ નથી. આપણે આપણા દીકરાને એટલા માટે મોટો કરીએ સાહેબ કે આપણો દીકરો મોટો થઈ અને આપણું જ્યારે ગઢપણ આવે ને ત્યારે આપણી લાકડી બને, આપણી સેવા કરે. મા બાપને આ આશા હોય એટલા માટે મા બાપ એના દીકરાને મોટો કરે છે. જ્યારે અહીંયા તો માં યશોદા કૃષ્ણને માત્ર સેવા કરે છે, મોટા કરે છે. કોઈ ફળની આશા નથી કે આ કૃષ્ણ અમારી પાસે રહે, એવી કોઈ આશા નથી. અને ભગવાન રહ્યા પણ નથી. એટલા માટે જ્યારે યશોદા બની શકાય, જ્યારે નંદ બની શકાય, ત્યારે પરમાત્માની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય. ભગવાનના જન્મના અનેક કારણો બતાવ્યા. વ્રજવાસીઓની એકાદશી, નંદ બાબા માં યશોદાનું દાંપત્ય, વસુદેવ અને દેવકીનું દાંપત્ય, અને પરમાત્મા જે સમયે જન્મા એનું પણ મહત્વ બતાવ્યું શાસ્ત્રોમાં. પરમાત્મા પ્રગટ થયા શ્રાવણ મહિનાની અંધારી આઠમ, જેને કૃષ્ણ અષ્ટમી કહીએ છીએ, જેને આપણે જન્માષ્ટમી કહીએ છીએ. પરમાત્માએ જે દિવસે જન્મ ધારણ કર્યો એ દિવસનું મહત્વ વધી ગયું. જે રાત્રિએ જન્મ ધારણ કર્યો એ રાત્રિનું મહત્વ પરમાત્માએ વધાર્યું અને એનું નામ
મહાપુરુષોએ મોહરાત્રિ આપ્યું છે. ભગવાન જન્મે એ રાત્રિનું નામ મોહરાત્રિ છે. એનું કારણ એ છે કે પરમાત્મા જન્માને ત્યારે આખા જગતને મોહિત કર્યા છે. પરમાત્માના જન્મથી આખું વિશ્વ આખું જગત મોહિત થયું, એટલા માટે મોહરાત્રિ.